આ ભય છે ને એ ખોટી કમાણીનો છે. ખોટા કર્મ કરીને પૈસા ભેગા કર્યા એટલે ભય પેદા થાય. ભય બિન હોય ને પ્રીતિ. અને જ્યારે ભય પેદા થાય એટલે આપણે પછી માણસોથી સ્વાર્થ રાખવો પડે. આવો 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 જી જી જી. યજમાનોની આપણે સુવિધા કરવી પડે. યજમાનોને બેસવા માટે આસન આપવું પડે. શા માટે? એમના લીધા છે એટલે. પણ કોઈની સાથે વ્યવહાર જ ન કરેલો હોય, કોઈના લીધા ન હોય, આપેલા ન હોય, કોઈનો વ્યવહાર જ ન કરેલો હોય, તો શું તમે એનાથી ડરો? તો હવે તમે કોનાથી ડરી રહ્યા છો? ભગવાનથી બચવા માટે. શા માટે? તમે માના ગર્ભમાં ભગવાનની સ્તુતિ કરીને આવ્યા છો. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી ફરી મરવું, ફરી ફરી જન્મવું, ફરી ફરી માના ગર્ભમાં રહેવું. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મુઢ્ઢમતી. જે મનુષ્ય વારંવાર માના ગર્ભમાં જન્મ ધારણ કરે છે, જન્મે ને મરે, જન્મે ને મરે, જન્મે ને મરે, ઈ માના ગર્ભમાં જીવ ભગવાનને વચન આપે, પણ અહીં આવ્યા પછી એકે વચન પૂરો કરતો નથી, એટલે ડરે. એને ભય થાય, અને ભય થાય એટલે ભગવાનથી ભાગે. તમે શાનાથી ડરી રહ્યા છો? તમે ભગવાનના ચોર બનીને આવ્યા છો એટલે ડરી રહ્યા છો.